આ દેશના હિન્દુ ધર્મની સંસ્કૃતિ સાથે જોડાયેલો વર્ગ પણ મૌન, આ દેશની અંદર જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ પણ મૌન, વિપક્ષ પોતાનો અવાજ બેબાકીથી કરે છે, એને સપોર્ટ આપવા માટેની પણ કોઈની માનસિકતા નહીં. એક એક મુદ્દા ઉપર અમે એક એક તીક્ષ્ણ રીતે અમારી વાતો મૂકીએ છીએ. અને જીવદયા પ્રેમીઓની જ્યારે સભા હોય ત્યારે મોદી મોદી મોદીના નારા બોલતા જીવદયા પ્રેમીઓ પણ આજે મૌન. દુઃખ થાય છે કે જેને હિન્દુ સંસ્કૃતિને બચાવવાની ટેક લીધી હતી, વાયદાઓ કર્યા હતા, વાતો કરી હતી, અને એ જીવદયા પ્રેમીઓ આજે સંપૂર્ણ રીતે મૌન અને સરકારની સામે નતમસ્તક છે. સરકારને, જીવદયા પ્રેમીને માનનારી આપણી સંસ્કૃતિમાં જે કંઈ બેઠા હોય એ વિચારકોને, અને સરકારમાં બેઠેલી આ મિશનરી છે કાયદા કાનૂન બનાવનારી, તમામને હજી વિનંતી કરીએ છીએ કે ભારતની સજીવ સૃષ્ટિમાં પૈકીનું આ પાલતુ પશુઓ, આ આપણા પશુધન સંપત્તિ, એનું નિર્મૂલન થઈ જશે. આવી રીતે જો એનો ખોરાક બનવા માટે આપણે આપણા પશુઓને એક્સપોર્ટ કરવાના હોય અને એમાં આપણને કશું મળતું ન હોય, માત્ર અર્થોપાર્જન સિવાય, તો આપણી સંસ્કૃતિ પણ નહીં બચે.